નાના લેવા છે આ ખાલે અને ડેકોરેશન કરી નાખીને પછી આપણે ઉદઘાટનની થોડી ઘણી તૈયાર છે ને થોડી ઘણી કેમ છો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આજની શરૂઆત કરવાની છે નાની એવી દુકાન બનાવી છે બધા મિત્રો નાના છોકરા છે પણ બનાવી છે મસ્ત મજાની તમે જોવો ખાલી આવી રીતના બનાવી છે ને અહીંથી બધા તો જોવો મસ્ત મજાની દુકાન નાની એવી બનાવી છે પણ આપણને સારી બનાવી છે પણ મિત્રો બે હોવાનો ઓટો પડે પણ નાના છોકરા આ કામ કર્યું છે પણ બહુ સારું કામ કરેલું છે ને મિત્રો અત્યારમાં જોવો ને ત્યાં રમસર જેવું છે બધું ને હવે મિત્રો જોવો કેવું ખરાબ છે ને હવે મિત્રો એ છે ને આપણે સાફ કરવાનું છે એ બધું સાફ કરી નાખી ને તમને પછી છેલ્લે બતાડી કેવો કે આપણે બધું સાફ કરી નાખ્યું છે મિત્રો બેહવાનો ઓટો છે મિત્રો બધા બે છે બધા ને બધાના કામે સારું લાગ્યું છે ને મિત્રો સાફ કરી નાખ્યું તમને બતાવી દો જો ખાલી સાફ કરી નાખ્યું છે બેહવાનો ઓટો જો ખાલી આવી રીતના અહીંયા નાખી દે કોઈને આ લીલું હતું એટલે મિત્રો તાપડા નાખી દીધા છે આવી રીતના બેહવાનો સારું બહુ મજા આવે મિત્રો અહીં બેસીને આપણે આનંદ આવે ને મસ્ત મજાનો પવન આવે ને અહીં મિત્રો જો પવન ન આવે ને વ્યૂનો મોજ લઈએ આપણે ખાલી ને મિત્રો જો મસ્ત સાફ કરી નાખીએ આપણે હવે આને મિત્રો દુકાન છે ને નાની એવું મિત્રો ઉદ્ઘાટન કરવાનું છે એટલે આપણે આમાં 5 વાગ્યે તમને વિડીયોમાં એક બતાવી ઉદ્ઘાટન નાનું એવું રાખ્યું છે મિત્રો આસપાસ ને એવું બધું રાખેલું છે પણ નાને એવું આમ બહુ એટલું બધું મોટું નથી રાખ્યું નાને એવુંથી છોકરાઓએ રાખ્યું છે એટલે મિત્રો બધાને નાના નાના છોકરાથી રીતે એવો ડાન્સ હશે એવું આપણે મિત્રો બ્લોગમાં બધું બતાડીશું ને ખાલી નાની એવી દુકાનને ખાલી સિનેમેટિક તમને બતાવી ને મિત્રો પહેલાં વાત કરું ને તો પ્રમોશન વિડીયો નથી પ્રમોશન વિડીયો છે નહીં ને અત્યારે મિત્રો પવન આવે છે મિત્રો ઘરમાં છોકરા હોય ને બધા છોકરાઓ બધા ભણવા આવી જાય મિત્રો 5 વાગે બધા આવે એટલે 5 વાગ્યાના મિત્રો બધા એ છોકરાઓ કે રાખી ને એમાં જે હશે એ બધું મિત્રો બતાવશું મિત્રો કાંઈ નહીં હવે તો 5 વાગે ડાયરેક્ટ મળી મિત્રો આપણે હર હર મહાદેવ જય માતાજી ડાયરેક્ટ 5 વાગે મળી કહેવાનું ભૂલી ગયા હતા ને એટલે તમે કહી દઈશું હાલો બાય બાય હેલો મિત્રો ભાઈ 5 વાગી ગયા છે ને અત્યારમાં આપણે તો તૈયારી કરી નાખી છે આવું બધું ખાવાનું લઈ આવ્યા છે છોકરાઓ તો અત્યારમાં બધા આવી ગયા છે ને મિત્રો આપણે ફુગાનું ડેકોરેશન માટે ફુગા કરી નાખ્યા છે પણ નાના લેવા છે આખલે અને ડેકોરેશન કરી નાખીને પછી આપણે ઉદઘાટનની થોડી ઘણી તૈયારી છે ને થોડી ઘણી તૈયારી કરીને મિત્રો આ પડીકામાં પહેલાં ભરી લઈએ હાલો ભાઈ દુકાન છે આ ભાઈ તો સુનિલભાઈ સુનિલભાઈ ની દુકાન છે બે દુકાન બનાવી છે જોવો ખાલી રિપિન કાપે છે જોવો ખાલી તમે હાલો ભાઈ કાપી નાખી છે પછી તાળી પડી દીધી છે તમે જોવો ખાલી ફુગા ફોડે છે તૈયારી કરે છે હાલો હાલો ભાઈ ફોડી નાખ્યા બધે સુનિલભાઈ સુનિલભાઈ ની દુકાન છે બે દુકાન બનાવી છે જોવો ખાલી હવે ખાવાની પાર્ટી આવશે બધાને ખાવાની પાર્ટી જો બધાને આ ડીસ્કો આપે છે ડીશો બનાવી છે
આ દુકાનવાળા ભાઈ ડીશો બનાવી છે એ બધી ડીશો આપે જો મને આપી દીધી છે હવે આપણે ખાઈ લઈએ આમાં ખાવાનું હોય છે આપણે મેં તમને બતાવ્યું હતું ને એવી રીતના ખાવાનું હોય છે એમાં નહીં બતાવ્યું ને આપણે બતાવી દો તમને જો બધી છોકરાઓને આપવા બીજા આમ જો મોટા મોટા છોકરા બેસી જાય જોયા આ આપણા કાકા હારે બેસી જાય ખાવા હાટું પેંડા ખાવા હાટું જો હજી ઓ હા તો બધા મોટા મોટા જ છે ખાવાવાળા જો હજી મોટા મોટા ખાવાવાળા છે અરે ખાય આગળ પેંડા પાછળ આવશે ને બધાને દેવા મળ્યા ઝપટા ઝપ બોલાવે છે બધા મોટા હેર બોલાવે ઝપટા ઝપ છોકરા બધા વાટ જોવે છે ને હવે આપણે બધા હાર આપશે જો આપણે ખાઈ લઈએ હવે અમને આપવા છે ને તેવા દઈ ગયો પેંડા છે તે કાંઈ જો પેંડો ઓ હોય પેંડા તો સારું ખાવાનું છે સેવડો છે ભૂંગળા સમોસા બધું સારું લાવ્યા છે ખાવાનું સારું છે આમાં સમોસા અડધું આપ્યું મને આમાંથી જોવો ખાલી એ આપવાના હોય પણ એમાંથી એક અડધું આપી દીધું હવે બધાને ખાલી જોવો બધાને આપવાની દઈએ કે નાના છોકરાઓને મેં તમને કીધું તો 500 કિલો ભાઈ છોકરા વી આવે ઘણી બની 500 કિલોમાં ફૂલ ભીડ થઈ ગઈ છે તારમાં થોડા મોટા નાના છોકરા બધા હેરવારે ઓપનિંગમાં ભેડ થઈ ગયા છે તો બધા જો ખાવા મળ્યા છે હવે આપણે ત્યારે ખાઈ લઈએ તો મિત્રો વાત કરીને તો આપણે ગીત ને બધું રાખ્યું હતું મસ્ત ને મિત્રો ઉતારી ન શીખ્યા કેમ ખબર નાનો એવો મિત્રો બ્લોગ બનેલો છે કમેન્ટ બોક્સ જણાવી દીધી કેવું લાગે છે ને આપણે સાસી ક્લાસ થઈ ગયું ને આવું 5% હતું ને વિડીયો બનાવી પછી થોડો ઘણો આપણે ઉતારેલો છે ઓપનિંગ કરી નાખી છે આપણી દુકાનની તમને બતાવી દઉં પ્રદીપભાઈની દુકાન છે જુઓ પ્રદીપભાઈની દુકાનની ઓપનિંગ કરી નાખી છે ને અત્યારે દુકાન બધું બંધ કરી નાખ્યું છે પણ આવી રીતના દુકાન બનાવેલી છે મિત્રો ને કાચથી પણ સામાન લાવે છે પછી વેચવાનું શરૂ કરે છે એ બધા ને મિત્રો બેહવાનો ઓટલો મસ્ત મજાનો બનાવેલો છે ને બધા બધાને સારું લાગ્યું છે એ મિત્રો નાના એવા છે પણ મોટી ઉંમરમાં શું કરે એ ખબર નહીં ને મિત્રો નાની ઉંમરમાં મને બહુ સારું કામ કર્યું કહેવાય કેમ મિત્રો એટલે વાત કરીને તો મસ્ત મજાનો ઓટલો બનાવેલો છે ને મસ્ત મજાની દુકાન બનાવી છે પણ એ વેચ છે ને મિત્રો પહેલાં એક દુકાન બનાવેલી છે ને પહેલાં એની દુકાન બનાવેલી છે એ વેચતા તેને ને પહેલાં સારું કામ થઈ જતું એવડા બધાને એટલે એ પેલા ગમે 30-40 રૂપિયા લાવે ને તો એ કેવી રીતના ઇનામ બીનામ બનાવે ને એવું બધું કરે ને એવું બધું કરી ને આખો દીમાં 50 રૂપિયા કમાય છે ને આપણે એને ખોટું લાગતું હોય તો મિત્રો આપણે એને ગમે ત્યારે પૂછ્યું કેટલી એની ઇન્કમ છે એ કેટલો પૈસો કમાય છે એ દુકાનની અંદરથી મિત્રો નાની ઉંમર છે બે સારું કમાય છે મિત્રો ને અત્રમાં તો દુકાન બની કરી નાખી તમને બતાવી દો ને મિત્રો આપણે વિડીયો ભલે નહોતા શીખ્યા પણ વાત કરી તો આપણે તમને કેવો નાનો એવો વિડીયો લાગે મિત્રો તમે જણાવી દીજો મિત્રો બહુ મસ્ત મજાનો બ્લોગ બનેલો છે ને કમેન્ટ બોક્સમાં જણાવી દીજો ને વાત કરીને તો હવે અંધારું થઈ ગયું છે ને મિત્રો તમે જો અમે તારે હોય ને તે ભૂણા હોય આ બધું તમે બતાવી હોય તો ઠીક છે આપણે વંડો છે બધા ક્રિકેટ રમતા હોય આપણે ઓડિશાના બધા બ્લોગ મૂકેલા છે ક્રિકેટના આ સિનેમા નહીં હોય તમે બતાવી દો છો આમાં અંધારું જેવું દેખાતું હોય છે પણ આ બધું ભૂણા હોય ગમે ત્યાં રાતે હોય ને તો 4 થી 5 ભૂણા હોય બતાવે પણ આમાં બધાને રાખવું પડે ભૂણા બીક લાગે ને ડાયરેક્ટ એટલે રાખવું પડે ને આપણે મિત્રો રાતે બ્લોગ સ્ટાર્ટ કરી સાસી ફૂલ થઈ ગયું છે તારમાં રાતે બ્લોગ સ્ટાર્ટ કરી મિત્રો થોડા ઘણો આપણે બનાવીને મિત્રો એમ જો ત્યારે અંધારું ફૂલ છે ને ભાઈ તારા કોઈ સુનસાન રસ્તો તારા કોઈ નથી રસ્તા ઉપર ને મિત્રો આપણે ખાલી 5 થી 6 કોઈ તો આપણા વાસમાં મિત્રો પબ્લિક કોઈ ફૂલ હો અમે ત્યાં રખડતા હોય એટલે મસ્ત બધા નહીં તો શેરીમાં બતાવો ખાલી જો શેરી હાવ ખાલી લાઇટો ખાલી થાય ને આમ જો મિત્રો અત્યારમાં કોઈ નહીં હોય ને આ બધું જોવો ખાલી તેમાં કોઈ છે નહીં ને મિત્રો કાંઈ નહીં તમારો બ્લોગ દીધો તમને આ બ્લોગ સારો લાગી ગયો તો શેર કરી નાખજો મિત્રો ને લાઈક શેર કરી નાખજો ને કમેન્ટ
નાખવાનું ભૂલતા નહીં મિત્રો. નવા બ્લોગમાં મળી જય શ્રી રામ, જય મહાદેવ. ત્યાં સુધીમાં બધાને બાય બાય.